રામપરા. મેં સ્નીચ ફ્રેન્ચાઇઝી સાટું અપ્લાય કરેલું હતું ઓનલાઈન સ્નીચની વેબસાઇટ પરથી. ત્યારબાદ કંપની છે સ્નીચ આપણે ક્લોથ્સની કંપની છે, અત્યારે ફાસ્ટ ગ્રોઈંગ ફેશન બ્રાન્ડમાં આવે છે. ત્યારબાદ મને કોલ આવ્યો કે હું સ્નીચ ફ્રેન્ચાઇઝી મેનેજર બોલું છું, તમને મેલ થ્રુ ડોક્યુમેન્ટ્સ મોકલેલા છે. એટલે મેં એ ડોક્યુમેન્ટ્સ રીડ કરીને મેલ થ્રુ પાછા મોકલા. પછી મને રિપ્લાય આવ્યો કે તમારી લોકેશન પાસ થઈ ગઈ છે, તમારે આ રીતે પેમેન્ટ કરવાનું છે. મેં ટોકન અમાઉન્ટ, એનઓસી ફીસ, સિક્યોરિટી ડિપોઝિટ અને એડમિનિસ્ટ્રેશન ચાર્જિસ કુલ 29 લાખ પે કર્યા. ત્યારબાદ મને પાછો મેલ આવ્યો કે હવે 21 લાખ પે કરો. તો મેં કીધું હવે મારે આ પે નથી કરવાને, મને રિફંડ આપી દો. ત્યારબાદ મને પછી પાછો મેલ આવ્યો કે આ બધું ફ્રોડ છે ને અમે આવું કંઈ ફ્રેન્ચાઇઝી દેતા જ નથી, ને મેં સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન લખાવી. કઈ રીતની વાત થઈ અને પેલા ક્યારે તમને ફોન આવ્યો અને શું વાત કરવામાં આવી તમને? મને એપ્રિલના લાલચ દેવામાં આવી? એપ્રિલના સ્ટાર્ટિંગમાં આવ્યો તો કોલ કે હું સ્નીચનો ફ્રેન્ચાઇઝી મેનેજર બોલું છું, આપણે ફાસ્ટ ગ્રોઈંગ ફેશન બ્રાન્ડ છે, તમે આ રીતે કરો ને તો તમને આમાંથી આટલું ટર્નઓવર નીકળશે ને એ બધું. તમે રુચિ ધરાવી હતી જે તે વખતે સ્નીચમાં? મેલ થ્રુ અમે બધી ડિટેલ્સ આપેલી. અને અત્યાર સુધી અમે ઓરિજિનલ કંપનીને મેલ કરતા હતા, રિપ્લાય આવતો. અમે ઓરિજિનલ કંપનીને મેલ કર્યા હતા તો પણ મને રિપ્લાય નહોતો આવ્યો. મેં પછી રજિસ્ટર પોસ્ટ થ્રુ પણ એ બધાને લેટર મોકલ્યો હતો, એનો રિપ્લાય હજી મને આવ્યો નથી. સ્નીચ હેડક્વાર્ટર બેંગ્લોરે. સાયબરમાં તમે ક્યારે ફરિયાદ નોંધાવી અને કેટલા લાખ રૂપિયાનું કોસ્ટ? જ્યારે મેં રિફંડ સાટું અપ્લાય કર્યું ત્યારબાદ મને આ ખબર પડી કે આ બધું ફ્રોડ છે, એટલે મેં તરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ લખાવી કાંઈ 14 ડેટની આજુબાજુ. અને કેટલા લાખ રૂપિયાનું આપણે 29 લાખ અમાઉન્ટ છે. કટકે ભર્યા હતા? કટકે ભર્યા હતા. શું કહેવામાં આવ્યું તમને? કે ટોકન અમાઉન્ટ દેજો, એનઓસી ફીસ દેજો, સિક્યોરિટી ડિપોઝિટ આપજો અને એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ દેજો.